તમારું નામ સમજવું હતું ચેતરભાઈ, કોમન નામ છે આદિવાસીમાં ચેતર? મારા ગામની બાજુમાં નવા ગામ ડીડીયાપાડા કરીને એક ગામ છે, ત્યાં ચૈત્રી માસનો ખૂબ મોટો મેળો જે તે વખતે જાત્રો ભરાતો હતો અને ત્યારે જ મારો જન્મ થયો હતો. ચૈત્ર માસ હતો એટલે ચેતર નામ મારું પાડવામાં આવ્યું. ઘર પરિવાર કેવું હતું, પપ્પા મમ્મી શું કરતા હતા એ વિશે પણ જાણવાની છે. ઘર પરિવાર જે તે વખતે ગરીબ પરિસ્થિતિમાં હતું. 9 ભાઈ બહેનો, અમે 5 ભાઈઓ અને 4 બહેનો છે અને નાની ખેતી અને ખેતમજૂરી સાથે અમારું ગુજરાન થયું છે. પરિવારમાં સૌથી વધારે મને જ ભણાવવામાં આવ્યો હતો. બાળપણનું રૂપ કેવું હતું? ચેતરભાઈ તોફાની હતા, સિન્સિયર હતા, કેવા? બાળપણમાં પણ થોડા તોફાની હતા. બધા છોકરાઓ સાથે રમવા કૂદવામાં, નદીઓમાં નાહવામાં, જંગલોમાં ફરવામાં, ઢોર ચારવા જવામાં. અને નેતૃત્વના ગુણો બાળપણથી હતા કે સમયાંતરે આવતા ગયા? નેતૃત્વના ગુણો બાળપણથી હતા. હું મારી સાથે ભણતા છોકરાઓ સાથેનો લીડર તરીકે જ અમારા જે તે વખતે એક ગામમાંથી આજુબાજુના ગામોમાં માનો કે કોઈ લગ્ન હોય તો બધાને સાથે લઈને જવાનું, આવવાનું, એનું નેતૃત્વ કરવાનું. સાથે જ અમારી પ્રાથમિક શાળામાં 1 થી 4 ધોરણ હતા. ત્યાંથી અમે બાજુની કોલીવાડા પ્રાથમિક શાળામાં 5મું, 6ઠું અને 7મું ભણવા જતા હતા. એટલે ત્યારે પણ હું જ એક નેતૃત્વ તરીકે બધા ટોળું લઈને જઈએ ભણવાનું પૂરું થાય, સાંજે ટોળું લઈને ઘરે આવીએ